પનીર ટિક્કા પાઉં બનાવવા માટેની સામગ્રી જોઈએ તો તેના માટે આપણને પ્રપન્નાના મસાલા, પનીર, કેપ્સિકમ, બોઇલ કોર્ન, દહીં, કાંદા, બટર, ગાર્લિક, ઇટાલિયન સિઝનિંગ, ચણાનો લોટ, ગ્રીન ચટણી, મેયોનીઝ અને પાઉંની જરૂર પડશે. સૌપ્રથમ આપણે મેરિનેશન બનાવીશું. તો તેના માટે મેં 1 કપ જેટલું દહીં લીધું છે. દહીંમાં પાણી બને એટલું ઓછું હોવું જોઈએ. તેમાં આપણે ઉમેરીશું પ્રપન્નાનું લાલ મરચું પાવડર, લગભગ 2 ચમચી જેટલું. હવે આપણે તેમાં ઉમેરીશું પ્રપન્નાની એકદમ થોડીક હળદર પાવડર. હવે આપણે તેમાં ઉમેરીશું પ્રપન્નાનો ગરમ મસાલો, લગભગ 5 ચમચી જેટલો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું પાવડર અને 1 નાની ચમચી કસૂરી મેથી ઉમેરીશું. 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં લગભગ 150 ગ્રામ જેટલું પનીર નાખીશું અને મિશ્રણને હલાવી અને 10 મિનિટ માટે આપણે પનીરને મેરિનેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. 10 મિનિટ પછી પનીર અમારું મેરિનેટ થઈ ગયું છે. હવે આપણે પનીરને સોતે કરીશું. તેના માટે મેં એક પેન મૂકી દીધું છે. તેમાં લગભગ હું 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશ. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મેરિનેટ કરેલું પનીર ઉમેરી દઈશું. પનીરને મીડિયમ ફ્લેમ પર આપણે 5 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા રહીશું, જેથી દહીંનું પાણી અને જે પણ મોઇશ્ચર છે એ બધું ઉડી જાય. લગભગ 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું પનીર તૈયાર છે અને તેમાંથી કોઈ મોઇશ્ચર કે પાણી નીકળતું નથી. તો ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે ગાર્લિક બટર બનાવીશું. તેના માટે મેં 2 ચમચી બટર લીધું છે. તેને આપણે માઇક્રોવેવમાં મેલ્ટ કરીશું. બટર ગરમ થઈ ગયું છે. તેમાં આપણે 1 ચમચી છીનેલું લસણ ઉમેરીશું અને કદાચ અડધી ચમચી જેટલું ઇટાલિયન સિઝનિંગ લઈશું. જો તમારી પાસે ઇટાલિયન સિઝનિંગ ના હોય તો તમે તેની જગ્યાએ ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો પણ લઈ શકો છો. તો આ આપણું ગાર્લિક બટર તૈયાર છે. હવે આપણે ટિક્કા પાઉંને અસેમ્બલ કરીશું. તો પહેલાં આપણે 3 ટિક્કા પાઉં મેં લીધા છે, તેને વચ્ચેથી કાપી લીધા છે. તો પહેલાં આપણે તેની ઉપર લગાવીશું આપણે જે બનાવ્યું હતું તે ગાર્લિક બટર. તેની ઉપર લગાવીશું આપણે થોડું પ્લેન મેયોનીઝ. આપણા ટિક્કા પાઉંનું જે મેરિનેશન છે એ ટેસ્ટી છે એટલે આપણે મેયોનીઝ પ્લેન જ લઈશું. તેની ઉપર આપણે થોડીક ગ્રીન ચટણી લગાવીશું. તમને જોઈએ એ પ્રમાણે તમે લગાવી શકો છો. હવે આપણે તેની ઉપર બનાવેલું પનીર ટિક્કાનું મિશ્રણ મૂકી દઈશું. ઉપરથી થોડાક કેપ્સિકમ, કાંદા, ટામેટાં અને બાફેલી મકાઈ ઉમેરી દઈશું. હવે આપણે તેની ઉપર ચીઝ ગ્રેટ કરી દઈશું. ચીઝ તમને જોઈએ એટલું તમે ઉમેરી શકો છો અને ગ્રેટની જગ્યાએ તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો. હવે આપણે તેને બંધ કરી દઈશું. ઉપરથી ટૂથપીક વડે 2-3 હોલ પાડી દઈશું કે જેથી તે સારી રીતે બેક થઈ શકે. હવે આપણે તેની ઉપર બનાવેલું ગાર્લિક બટર સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી થોડુંક ઇટાલિયન સિઝનિંગ સ્પ્રિંકલ કરી દઈશું. અને તમે બેક પણ કરી શકો છો, પણ દરેકના ઘરે ઓવન ના હોય એટલે આપણે લોઢી પર જ બતાવીશું કે કેવી રીતે તેને બેક થઈ શકે. તો પહેલાં આપણે ગાર્લિક બટર નીચે લગાવીશું. તેની ઉપર ટિક્કા પાઉં મૂકી દઈશું. ઉપર આપણે એક ડીશ કે થાળી ઢાંકી અને તેની ઉપર વજનદાર વસ્તુ મૂકી દઈ ધીમી આંચ પર 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આપણા ટિક્કા પાઉં તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેની ચીઝી ઇફેક્ટ બહુ જ સરસ આવી રહી છે. તો બાળકોને તો આ રેસીપી ખૂબ જ ગમશે અને ભાવશે.